નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડીનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી નવી બોડીની વરણી કરવામાં આવી। પ્રમુખ પદ મિતિકાબેન શાહ તારીખ 5/3/2025 રોજ વડીનગર તાલુકામાં વડીનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ 19 દિવસ બાદ પ્રમુખ પદ જાહેર થયું, જેમાં પ્રમુખ પદ મિતિકાબેન નિલેશભાઈ શાહ અને ઉપપ્રમુખ ઠાકોર જ્યોતિજી હેદુજીને વડીનગર ચેરમેન ઉત્તમભાઈ દશરથલાલ પટેલ, વડીનગર નગરપાલિકા ભાજપના મહેસાણાના પ્રભારી ભગાજી ઠાકોર, સભ્યોની કાર્યકર્તાઓ ફુલહારને સન્માન કર્યુંની સમક્ષ મેન્ડેટ રજૂ કર્યું। વિષ્ણુસિંહ ઠાકોર સાથે રીના ઠાકોર, વડનગર। પાર્ટીના પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા સદસ્યો પણ જેણે મને સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રમુખ તરીકે મારી વરણી છે, પણ એક ખાલી વ્યવસ્થાનો ભાગ જ છે। આ બધા સદસ્યો અમે સાથે મળીને જ, બધા સદસ્યો પ્રમુખ જ છે, અમે સાથે મળીને જ કામ કરીશું અને મોદી સાહેબ જે વિકાસના કામ કરે છે તેને અમે આગળ વધારીશું અને બધા તેમાં સાથ આપીશું। અને આપણે એક વડનગર શ્રેષ્ઠ વડનગર, એક વડનગર એ નારાને આપણે ઉજાગર કરીશું। હાલ વડનગરને હમણાં A ગ્રેડનો આપણને મળ્યું છે, એના માટે આપણે ગ્રાન્ટે વધારે મળશે, આપણે કામે વધારે સારા કરી શકીશું અને આપણે કામ વધારે કરીશું। હા, પ્રવાસનની સાથે વડનગર નગરપાલિકા વિકાસ કરશે। જે સામાન્ય પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે, રોડ રસ્તા, લાઈટ, પાણી, એ બધાનું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું પહેલા સત્વરે ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગુજરાત નગરપાલિકા પ્રમુખ આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। 3 કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળે, જેમાં પ્રમુખ તરીકે શ્રી મિતિકાબેન નિલેશભાઈ શાહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। તેઓનો સમયગાળો 2.5 વર્ષનો રહેશે। ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે। ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળે, જેથી ઉપપ્રમુખ તરીકે શ્રી જયંતિજી હેદુજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય અન્ય કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો 2.5 વર્ષ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવે છે। આ બેઠક વડનગર નગરપાલિકાની ચૂંટણીની